લોકસભા ચૂંટણીને લઈ અને મતદાન પૂર્ણ થયું છે। એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બની રહી હોવાનો દાવો થઈ રહ્યો છે। ત્યારે આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડામાંથી કોનું પલડું ભારે છે, જેને લઈ અને સ્થાનિકો વચ્ચે ચર્ચાઓ શું થઈ રહી છે તે જાણવાનો પ્રયત્ન કરીએ આણંદની જનતા પાસેથી। અમિતભાઈ જીતશે 50,000 વોટથી। સરસ। કેમ એવું લાગે છે? હા, હમણાં જે કર્યું છે ને અત્યાર સુધી બધું કામ ઊંધો કરે ને એટલા માટે। લોકો જોડે નોકરી નહીં, ખબરું, લોકો જોડે ધંધા નહીં, રોજગાર નહીં, એટલા માટે। સૌથી પહેલાં તો આ ભારત દેશનો એટલો મોટો લોકતંત્રનો આ પર્વ છે, જે કદાચ માનવ ઇતિહાસમાં સૌથી મોટામાં મોટો લોકતંત્રનો પર્વ આપણે જ્યારે ઉજવ્યો છે તેનું કાલે પરિણામ આવવાનું છે। અને આ વિશ્વભરમાં દરેક દેશ એની નોટિસ કરશે કે આ લોકતંત્ર ઉજવણી આપણે કેવી રીતના કરી છે। જ્યાં સુધી આપનો પ્રશ્ન છે કે આણંદ જિલ્લાની અંદર કોનું પલડું ભારે છે, કે અમિતભાઈનું છે કે બકાભાઈનું છે, એ ચોક્કસપણે જે મતદાતાઓએ જે મત આપીને જે તે પ્રતિનિધિને ચૂન્યા છે એનું કાલે મત આવશે ને કાલે આપણી સમક્ષ ચોખ્ખું થઈ જશે કે કોની બાજુ પલડું ભારે છે, કઈ બાજુ લહેર છે। પણ એક સમાજની અંદર, આણંદ જિલ્લાની અંદર પરિવર્તનની, વિકાસની અને સર્વબધા યુવાનોને વિકસિત થાય, દિવ્યાંગજન માટે અને મહિલાઓ માટે જે પણ કામ કર્યું છે સરકારે, એ સરકાર તરફ પલડું ભારે થાય એવી અપેક્ષા છે। અને ચોખ્ખું પણ દેખાય છે કે આજે વિકાસની લહેર ચાલી રહી છે, તો એક તરફી કદાચ આપણે જોઈએ નહીં પણ તમામ રીતે આણંદ જિલ્લો વિકસિત થયો છે, તો જોવા મળી શકે કે પરિવર્તનની સરકાર આવી શકે છે। એ તો હું ના કહી શકું કે કોનું પલડું ભારે છે। આ વખતે બહુ કાંટાની ટક્કર થવાની છે કે નહીં આ સાઈડ કે નહીં આ સાઈડ કોનું પલડું ભારે થઈ શકે છે, તો કહી નહીં શકાય। પણ જેનું બી જીત થાય એને ફૂલ સપોર્ટ કરવા અમે ઈચ્છીએ છીએ, કારણ કે આગળનું જોતા, ભવિષ્યનું વિચારતા એવી સરકાર આપણે પસંદ કરવી જોઈએ કે આગળ વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય સુધરે। તો એટલે પલડું તો કોનું ભારે છે કહી ના શકાય। પણ બેન, પરિવર્તન કે પુનરાવર્તન શું કહે છે? પરિવર્તન। લોકશાહીનો પર્વ છે અને એનું જ્યારે આવતીકાલે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે ત્યારે જનતાએ જે રીતે મત આપ્યા છે એ જ રીતે કાલે રિઝલ્ટ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે શું છે। પણ મારું માનવું એવું છે કે જે રીતે સમાજની અંદર સરકારે પરિવર્તન કર્યું છે અને વિકાસ કર્યો છે, એ સરકાર પરિવર્તનની સરકાર આવશે। તો બુલેટિનમાં અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો। આપ જોતા રહો GSTV ન્યૂઝ।